સ્માર્ટ સિટી વડોદરાના કોર્પોરેશનના આઈટી વિભાગના અધિકારી કરતાં ઓછું ભણેલા અને ચોરીની વૃત્તિ ધરાવતા જે કર્મચારીઓ છે તેઓ આઈટી વિભાગના અધિકારી કરતાં વધારે હોશિયાર હોય તેમ લાગી રહ્યું છે। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે આઈટી વિભાગ દ્વારા લાખો રૂપિયા ખર્ચીને આ કોર્પોરેશનના તમામ જે વાહનો છે તેમાં જીપીએસ સિસ્ટમ જે છે તે લગાવવામાં આવી હતી। આ જીપીએસ સિસ્ટમ લગાવવાનો ઉદ્દેશ્ય એકમાત્ર હતો કે વાહન ક્યાંથી નીકળે છે, ક્યાં જાય છે, કઈ જગ્યા પર કેટલો સમય રોકાય છે, વાહનમાં ડીઝલ કેટલી માત્રામાં ભરવામાં આવ્યું, કેટલા કિલોમીટર વાહન ચાલ્યું અને કેટલું ડીઝલ વપરાયું, આ તમામ હિસાબ કિતાબ લગાવવા માટે અને હિસાબ કિતાબ રાખવા માટે લગભગ 77 લાખ રૂપિયાના ખર્ચે આ જે જીપીએસ સિસ્ટમ છે તે તમામ વાહનો પર લગાવવામાં આવી હતી। પરંતુ જે કોર્પોરેશનના ચોરીની વૃત્તિ ધરાવતા જે કર્મચારી છે તેમને કોર્પોરેશનનું જ કરી નાખ્યું અને કોર્પોરેશનના વાહનમાંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ જે છે તે આચરી નાખ્યું। એસઓજી દ્વારા જે બે કોર્પોરેશનના કર્મચારી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની ધરપકડ કર્યા બાદ એવો ખુલાસો થયો હતો કે તેમના દ્વારા કોર્પોરેશનના વાહનમાંથી છેલ્લા 2 મહિનાથી જે ડીઝલ છે તેની ચોરી જે છે તે કરવામાં આવતી હતી। ત્યારે ચોક્કસ વાત છે કે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટનેસની વાતો ભલે કરતા હોય પરંતુ તેમના કરતાં એટલે કે આઈટી વિભાગના જે અધિકારી છે તેમના કરતાં ઓછું ભણેલા ચોરીની વૃત્તિ ધરાવતા જે કર્મચારીઓ છે તેઓ વધુ હોશિયાર હોય તેમ લાગી રહ્યું છે। વડોદરાના તમામ વ્હીકલો પર થોડા સમય પહેલાં જ જીપીએસ ડિવાઇસ લગાડવામાં આવ્યા છે। જીપીએસ ડિવાઇસના પ્રારંભિક રિપોર્ટો પણ આવી રહ્યા છે, જેમાં પેટ્રોલ અને માઇલેજ કેટલું વાહન ચાલ્યું એમાં નાની મોટી ડિસ્ક્રિપન્સી નોંધાઈ રહી છે અને આને ફાઇનલ રિપોર્ટિંગ થાય એ માટે એજન્સી નિમી અને જે લોકો જીપીએસ લગાડ્યા છે એ એજન્સી પાસે આનું મોનિટરિંગ પણ થાય। પરંતુ પેટ્રોલ કેટલું ભરાય છે અને વ્હીકલ કેટલું ચાલે છે આ ઇનડાયરેક્ટ વેથી આ સોફ્ટવેરથી ખબર પડે છે। સેન્સર બેઝ સોફ્ટવેર નથી લગાડ્યા કારણ કે ઘણા કોસ્ટલી પડે એવા છે, પણ એક સામાન્ય અંદાજ આપણને આવી શકે। ડીઝલ ચોરીના કૌભાંડમાં જે ડ્રાઈવર પકડાય એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને બારા જે સિક્યુરિટીઝ કંપની છે એને પણ 2.5 લાખ રૂપિયાની નોટિસ આપી દેવામાં આવી છે કે તાત્કાલિક સ્ટેપ લેવાય અને આ જે રીતની ગેરરીતિ ચાલે છે એની પર કડકમાં કડક પગલાં લેવાય। એટલે આજે મિકેનિકલ ડિપાર્ટમેન્ટ, વ્હીકલ પૂલ અને આઈટી ડિપાર્ટમેન્ટ તથા સિટી એન્જિનિયર તમામ સાથે ચર્ચા વિચારણા કરી છે કે ભાઈ આ બાબતમાં જીપીએસ સિસ્ટમ કારગર નીવડે અને સારામાં સારા રોજના રિપોર્ટ આવે જેથી કરીને ડીઝલ ચોરી પર આપણે અંકુશ મેળવીશું। અધિકારીઓ સામે શું કાર્યવાહી? મેં કીધું એમ કે હજુ તો જીપીએસ હમણાં જ લગાડ્યા છે, જો 1 મહિના જેવું થયું છે બધા વ્હીકલમાં લગાડ્યા અને આ રિપોર્ટિંગ અત્યાર સુધી થયું નથી। પહેલી વખત અમે કરવાની કોશિશ કરી રહ્યા છે અને આ જે કંપનીએ જીપીએસ લગાડ્યા છે એ જ કંપની પાસે રિપોર્ટિંગ થાય અને એનો સ્કિલ મેન પાવરનો ઉપયોગ કરવાની વિચારણા ચાલી રહી છે। એ વાત તો એ છે કે જીપીએસ સિસ્ટમ ચાલે છે ખરું, કારણ કે ચારે બાજુ ચોરીઓ તો થાય છે, એટલે જીપીએસ સિસ્ટમનો મતલબ શું થયો? સવાલ એ છે કે તમે ચોરી કરતાં પકડાય, એ બી તમે તો પકડ્યા જ નથી, કોર્પોરેશનના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ કે સમથિંગ ડિપાર્ટમેન્ટમાં પકડ્યું નથી કારણ કે આપણે કોન્ટ્રાક્ટ આપ્યું છે। જો તમે ના પકડ્યું અને જીપીએસ બી નહીં પકડી શકે તો આટલા બધા કરોડો રૂપિયા ખર્ચો કરવાની જરૂર શું છે? પહેલાં તો અમને એવું બતાડેલું કે ગાડી જ્યાં જ્યાં ફરશે તેનો રૂટ બતાડશે, એને જોઈ શકશો, એવું તો કશું દેખાતું નથી અમને તો। અને પાછું બહાદુરી મારે છે 2 લાખનું દંડ કર્યું। એટલે ભાઈ કોન્ટ્રાક્ટ જ કેન્સલ કરવો પડે, 2 લાખનો દંડ નહીં, ચોરી કરતાં પકડાય એટલે બ્લેક લિસ્ટ જ કરવું જોઈએ, તો બ્લેક લિસ્ટ તો કર્યું નથી એટલે 2 લાખ આપીને છૂટી ગયા એટલે ચોરી વધારે કરવાનું। એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ સિસ્ટમ એવી હોવી જોઈએ કે તમે જે પ્રમાણે કીધેલું એ પ્રમાણે હોવું જોઈએ। જો જીપીએસ સિસ્ટમ ના ચાલતું હોય તો 2 લાખનું દંડ કેમ? બ્લેક લિસ્ટ કરો અને અત્યાર સુધી જે કંઈ બી આટલા ટાઈમની અંદર જે કંઈ બી બન્યું હોય એ બધાના પર મોનિટરિંગ કરી, ચેકિંગ કરી અને વિજિલન્સની તપાસ સોંપો। તપાસ સોંપીમાં જે કંઈ બહાર નીકળે એના ખર્ચેને જોખમે ફરી કામ કરો, એવું મારું માનવું છે। આઈટી વિભાગના અધિકારીઓ બોગસ છે। પહેલાં કીધેલું કાળા કઈ ગયું એ જ ખબર નથી પડતી, તમારી ટાંકીમાં કેટલું પાણી હશે એ દેખાશે, તમે કઈ રીતે કામ કર્યા છે એ દેખાશે, કશું તો આવ્યું નહીં। આ તમારે બજારની અંદર સીસીટીવી કેમેરા લગાડ્યા છે, એ એવા સીસીટીવી કેમેરા એ રાત્રે દેખાતા નથી, એ તો આઈટી ડિપાર્ટમેન્ટ જ આખું ફેલ છે, બીજા તમારે લગાડવા પડે કારણ કે હમણાં જે બનાવો બન્યા એની અંદર તમારે સીસીટીવીના તો કામ આવ્યા નથી,
કોઈ બીજાનો સીસીટીવી કેમેરો કામમાં આવ્યો તો એનો મતલબ શું થયું? તમારી આખી સિસ્ટમ જ ફેલ છે ને. કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો લોકોને, નવા તુક્કા બતાડીને, નવા ચાંદ બતાડીને, અને કરોડો રૂપિયા કોર્પોરેશનનો ખર્ચો થયો છે.